ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા નાના વરાછા શ્યામધામ ચોક ખાતે આવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ સુરત શહેરમાં ડિસેબલ મંદબુદ્ધિ બાળકોને ઉન્નતિ સ્પેશિયલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ફાઉન્ડેશનની પ્રમુખ મેઘના પટેલ અને તેમની ટીમ હોસ્ટેલ ખાતે જઈ ડિસેબલ બાળકો સાથે મનોરંજનાત્મક સંગીત ચિત્રકામ સ્પર્ધા યોજી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તેઓને ગિફ્ટ તરીકે સર્ટિફિકેટ અને લંચ બોક્સ એનાયત કરાયું હતું અને બાળકો દ્વારા પોતાના હાથથી બનાવેલ ગિફ્ટ આર્ટિકલ ખરીદવાની ખાતરી આપી હતી। ફાઉન્ડેશનની ટીમ દ્વારા બાળકોને પોતાના હાથોથી ભોજન વેચી તેઓને જમાડ્યા હતા। આ કાર્યક્રમ યોજી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા ફાઉન્ડેશન ટીમ સાથે હોસ્ટેલના ટ્રસ્ટી, પ્રિન્સિપલ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના લોકો દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો। મારું નામ મેઘના પટેલ છે। હું ધ્રુવમ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અને આજે અહીંયા ઉન્નતિ જે ચેરિટેબલ ટ્રસ્ટ છે જે દિવ્યાંગ બચ્ચાઓ માટે કામ કરી રહી છે અને અહીંયા 35થી વધારે દિવ્યાંગ બચ્ચાઓ છે જે મેન્ટલી ડિસેબલ કહેવાય છે, તે બચ્ચાઓની આ પ્રિન્સિપલ સાહેબ અને ભાવનાબેન જેવા ટીચર અહીંયા સેવા આપી અને એ લોકોને પ્રોપર જ્ઞાન આપે છે, એ લોકોની કેર કરે છે અને એ લોકોનું જે ધ્યાન રાખે છે અને આપણા આવવાથી જે આ છોકરાઓ ખુશ થઈ ગયા છે એ જોઈને અતિ આનંદની અનુભૂતિ થાય છે અમને। અને ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા હું અહીંયા સુરતની જનતાને ખાસ વિનંતી કરીશ કે આવા બચ્ચાઓને મળવા આપણે આવવું જોઈએ। આપણે નાના નાના દુઃખોથી દુઃખી થઈ જઈએ છીએ ત્યારે આ બચ્ચાઓને જોઈને એમ થાય છે કે આ લોકોને ઉપર એ કુદરતવાળાએ એ કમી આપી છે, છતાં બી એ લોકો કેટલે ખુશ અને આનંદમય રહી શકે છે। ત્યારે આપણે નાના નાના પ્રોબ્લેમોમાં આવી અને ટેન્શનમાં આવીને ડિપ્રેશનમાં જવાની જરૂર નથી અને આ બચ્ચાઓને જોઈને એક આનંદની અને ખુશીની અનુભૂતિ થાય છે। તો સુરતના સર્વ નાગરિકને હું વિનંતી કરીશ કે જરૂરથી અહીંયા ઉન્નતિમાં આવજો। એ ટ્રસ્ટનું નામ છે રોનક ચેરિટેબલ ટ્રસ્ટની ઉન્નતિ શાળા છે અને આમની મોટી શાળા બી થવા જઈ રહી છે। તો આપણાથી જે યોગદાન થાય તે આપણે કરવાની કોશિશ કરવાની છે। જય હિન્દ, જય ભારત। મારું નામ મેઘના પટેલ છે। હું ધ્રુવમ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અને આજે અહીંયા કનુભાઈ ટેલરના દિવ્યાંગ બચ્ચાઓની સ્કૂલમાં જ્યારે અમે આવ્યા છે ત્યારે ખૂબ એક આનંદની અનુભૂતિ થાય છે, કારણ કે છેલ્લા 25 વર્ષથી હું જોઉં છું કે કનુભાઈ પોતે હેન્ડીકેપ છે અને એ હેન્ડીકેપ બચ્ચાઓ માટે બહુ ચિંતિત છે અને એમના વિચારો મને બહુ ગમે છે, કારણ કે એવું વિચારે છે કે બચ્ચાઓને એકવાર જમાડવાથી એકવાર એમનું પોષણ થશે, પરંતુ એમને ભણાવી ગણાવીને હોશિયાર બનાવશું અને એ લોકો આગળ વધશે, તે પોતાના પગ પર સર્વર થશે અને જીવનમાં પોતાનું જીવન શાંતિથી, સુખમય અને આનંદમય જીવી શકે એવો પ્રયાસ જે કનુભાઈ કરે છે એના માટે હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું। થેન્ક યુ વેરી મચ। આજે મને અહીંયા આવવાનો લાભ મળ્યો, આ બચ્ચા વખતે સમય, અને એનાથી આપણને મોટિવેશન મળે છે, કારણ કે આપણે નાના નાના દુઃખોથી જ્યારે દુઃખી થઈ જાય ત્યારે આ બચ્ચાઓને જોઈને એવું લાગે છે કે એ લોકોને ભગવાને કુદરતે જ્યારે કમી આપી છે તો બી એ લોકો પોતાની ખુશી ગુમાવતા નથી। તો આપણે નાના નાના દુઃખો જોઈને આપણી ખુશી ગુમાવી ન જોઈએ અને આ બચ્ચાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ એવું મારા સુરતવાસીઓને અનુરોધ છે। થેન્ક યુ વેરી મચ। મારું નામ રચના પહાડિયાવાલા છે। હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં ટ્રસ્ટી અને કેમ્પસ ડાયરેક્ટર છું। આજરોજ ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા અમારા 100 જેટલા દિવ્યાંગ બાળકોને પરીક્ષાનો સ્ટ્રેસ, ફિયર દૂર થાય અને વેકેશન ખૂબ એન્જોય કરે એના ભાગરૂપે આજે અમે અમારા બાળકો સાથે સંગીત ખુરશી, લીંબુ ચમચી એવા અનેક કાર્યક્રમ કરીને બાળકોને ખુશી આપી અને તેમજ એની સાથે સાથે એને પ્રોત્સાહન રૂપે એ લોકોએ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને બાળકોને ખૂબ ઉત્સાહિત કરી અને આજે ખૂબ સારું ભોજન પણ એ લોકો કરાવવાના છે। તો હું ધ્રુવમ ફાઉન્ડેશનના ફાઉન્ડર મેઘનાબેન પટેલને એક વિનંતી કરું કે તમે આ જ રીતે અમારી સંસ્થા સાથે જોડાતા રહેજો। આ સંસ્થા બધા લોકોના આશીર્વાદથી અને બધાના સાથ સહકારથી ચાલે છે અને તમારા બધાને આ મીડિયા માધ્યમથી હું એ સંદેશો આપવા માંગુ કે તમારી આજુબાજુ કોઈ પણ દિવ્યાંગ બાળકો તમને દેખાય તો આ સંસ્થાનો સંપર્ક કરજો। અમે વિનામૂલ્યે એને ભણાવવાથી લઈને પગભર કરવાની તમામ સુવિધા અમે લોકો કરશું। હું તમામ દર્શક મિત્રોનો આભાર માનું છું। થેન્ક યુ। કિરણ સુજિત્રા। કઈ સ્કૂલ છે, કઈ બાજુ છે અને આજે શું પ્રોગ્રામ રાખવામાં? અમારી ઉન્નતિ મનબુદ્ધિ બાળકોની હોસ્ટેલ છે અને સાથે સ્કૂલ પણ છે। નાના વરાછામાં શ્યામધામ ચોકમાં અમારી સ્કૂલ આવેલી છે। અત્યારે હાલમાં 35 બાળકો અભ્યાસ કરે છે, 22 બાળકો રેસિડેન્સમાં મતલબ અહીંયા જ રહે છે। 22 બાળકો
13 બાળકો અપડાઉનમાં છે, 10 વાગે આવે, 4 વાગે જતા રહેશે. 10 થી 4 અમારો સ્કૂલનો ટાઈમ છે. એમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, અલગ અલગ રીતે ભણાવવામાં છે. એ લોકોને આઈક્યુ પ્રમાણે એ લોકોને એજ્યુકેશન આપવામાં આવે છે. પ્લસ અમે વોકેશનલ ક્લાસ બી ચલાવે છે. અમારા ભાવનાબેન છે વોકેશનલ ક્લાસ ચલાવે છે, જેવા ધૂપબત્તી છે, માટીના દીવામાંથી એમને કલર કરવાનું, અલગ અલગ રીતે એ લોકોને શીખવવામાં આવે છે, પગભર કરવામાં આવે છે એમને. કેટલા સમયથી ચાલુ છે સ્કૂલ? 3 વર્ષ થયા. 3 વર્ષથી ચાલુ છે. ધ્રુવમ ફાઉન્ડેશન. એ લોકો બાળકો સાથે એક્ટિવિટી કરી, બાળકો સાથે એન્જોય કર્યું. એ લોકોએ આવા બાળકો સાથે જ નાના થઈને એ લોકોને બહુ ખુશ કર્યા. બાળકો બી ખુશ થઈ ગયા ને એ લોકો બી એન્જોય કર્યો ઘણો.